ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 10મો અધ્યાય 8મો નામકરણ સંસ્કાર અને બાળલીલા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, યાદવોના કુળ પુરોહિત શ્રી ગર્ગાચાર્યજી હતા. તેઓ મહાતપસ્વી હતા. વસુદેવજીની પ્રેરણાથી તેઓ એક દિવસ નંદબાબાના ગોકુલમાં આવ્યા. તેમને જોઈને નંદબાબાને બહુ આનંદ થયો. તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા, તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી આ સ્વયં ભગવાન છે, આવા ભાવથી તેમની પૂજા કરી. જ્યારે ગર્ગાચાર્યજી આરામથી બેસી ગયા અને વિધિપૂર્વક તેમનો આતિથ્ય સત્કાર થઈ ગયો, ત્યારે નંદબાબાએ અત્યંત મધુર વાણીથી તેમનું અભિનંદન કરતાં કહ્યું, ભગવાન, આપ તો સ્વયં પૂર્ણ કામ છો, છતાં હું આપની શી સેવા કરું? આપ જેવા મહાત્માઓનું અમારા જેવા ગૃહસ્થોના ઘેર પધારવું એ જ અમારા પરમ કલ્યાણનું કારણ છે. અમે તો ઘર ગૃહસ્થીના કાર્યમાં એટલા ફસાયેલા રહીએ છીએ અને આ પ્રપંચોમાં અમારું ચિત્ત એટલું દીન થઈ ગયું છે કે અમે આપના આશ્રમ સુધી જઈ પણ શકતા નથી. અમારા કલ્યાણ સિવાય આપના પધારવાનો અન્ય કોઈ હેતુ નથી. પ્રભુ, જે વાત સામાન્ય રીતે ઇન્દ્રિયોની પહોંચની બહાર છે અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં રહેલી છે, તે પણ જ્યોતિષશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ જાણી શકાય છે. આપે તે જ જ્યોતિષશાસ્ત્રની રચના કરી છે. આપ બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છો. તેથી મારા આ બંને બાળકોના નામકરણાદિ સંસ્કાર આપ જ કરવા યોગ્ય છો, કારણ કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે. ગર્ગાચાર્યજીએ કહ્યું, નંદજી, હું યાદવોના આચાર્ય તરીકે પ્રખ્યાત છું. જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરીશ તો લોકો સમજશે કે આ તો દેવકીનો પુત્ર છે. કંસની બુદ્ધિ દુષ્ટ છે, તે પાપનો જ વિચાર કરતી રહે છે. વસુદેવજી સાથે તમારી ઘનિષ્ઠ મિત્રતા છે. જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી તેણે આ વાત સાંભળી છે કે તેને મારવાવાળો બીજે ક્યાંક પેદા થઈ ગયો છે, ત્યારથી તે એ જ વિચારી રહ્યો છે કે દેવકીના 8મા ગર્ભથી કન્યાનો જન્મ થવો ન જોઈએ. જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરી દઉં તો કંસ આ બાળકને વસુદેવનો પુત્ર સમજીને મારી નાખે અને તો અમારાથી મોટો અન્યાય થઈ જશે. નંદબાબાએ કહ્યું, આચાર્યજી, આપ ચૂપચાપ એકાંત ગૌશાળામાં માત્ર સ્વસ્તિક વાચન કરીને આ બાળકનો દ્વિજાતિને યોગ્ય નામકરણ સંસ્કાર કરો. બીજાની તો વાત સી છે, મારા સગા સંબંધીઓ પણ આ વાતને જાણી શકશે નહીં. શ્રી સુખદેવજી કહે છે, ગર્ગાચાર્યજી તો સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા. હવે નંદબાબાએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રૂપમાં બંને બાળકોના નામકરણ સંસ્કાર કરી દીધા. ગર્ગાચાર્યજીએ કહ્યું, આ રોહિણીનો પુત્ર છે, તેથી આનું નામ થશે રોહિણી. તે પોતાના સંબંધીઓને અને મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે, તેથી આનું બીજું નામ થશે રામ. આના બળની કોઈ સીમા નથી, તેથી આનું નામ બલ પણ છે. આ કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે, તેથી આનું એક નામ સંકર્ષણ પણ છે. અને આ જે સામળો છે એ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે. પ્રથમ યુગોમાં તેણે ક્રમશઃ શ્વેત, લાલ, પીળો આ 3 વિભિન્ન રંગોને સ્વીકાર્યા હતા. આ વખતે એ કૃષ્ણ વર્ણનો થયો છે, તેથી આનું નામ કૃષ્ણ થશે. નંદજી, આ તમારો પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીને ઘેર પણ પેદા થયો હતો, તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો આને શ્રીમાન વાસુદેવ પણ કહે છે. તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે તથા રૂપ પણ અનેક છે. આના જેટલા ગુણ અને કર્મ છે તે પ્રમાણે અલગ અલગ નામ પડી જાય છે. હું તો એ નામોને જાણું છું, પરંતુ સંસારના સામાન્ય લોકો નથી જાણતા. આ તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. સમસ્ત ગોપ અને ગાયોને તે બહુ સુખી કરશે. આની સહાયતાથી તમે લોકો મોટી મોટી વિપત્તિઓને પાર કરી લેશો. વ્રજરાજ, પહેલા યુગની વાત છે. એકવાર પૃથ્વી પર કોઈ રાજા ન હતો. ડાકુઓએ ચારે બાજુથી લૂંટ ચલાવી હતી. ત્યારે તમારા જ પુત્રએ સજ્જન પુરુષોની રક્ષા કરી અને આની પાસેથી બળ મેળવીને તેમણે લૂંટારાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જે મનુષ્ય તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે તે મોટા ભાગ્યશાળી છે. જેમ વિષ્ણુ ભગવાનના કરકમળોની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી, તે જ પ્રમાણે આની સાથે પ્રેમ કરનારાઓને અંદરના કે બહારના કોઈ પણ શત્રુઓ જીતી શકશે નહીં. નંદજી, બધી દ્રષ્ટિએ તમારો આ પુત્ર ગુણોમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિ અને પ્રભાવમાં સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે. તમે બહુ સાવધાનીપૂર્વક અને તત્પરતાથી આની રક્ષા કરો. આ પ્રમાણે નંદબાબાને સારી રીતે સમજાવીને ગર્ગાચાર્યજી પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમની વાત સાંભળીને નંદબાબાને ખૂબ આનંદ થયો. તે એવું સમજ્યા
કે મારી બધી આશા અભિલાષાઓ પૂરી થઈ ગઈ. હવે હું કૃતકૃત્ય છું. પરીક્ષિત થોડાક જ દિવસોમાં રામ અને શ્યામ ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુલમાં રમવા લાગ્યા. બંને ભાઈ તેમના નાના નાના પગને ગોકુલના કાદવમાં ઘસડી ચાલતા હતા. તેમના પગની ઝાંઝરીઓની ઘૂઘરીઓનો તથા કેળના કંદોરાની ઘૂઘરીઓનો અવાજ બહુ કર્ણપ્રિય લાગતો હતો. તે બંને પણ તે અવાજ સાંભળીને ખીલી ઉઠતા. ક્યારેક ક્યારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ પાછળ ચાલી જતા. પછી જ્યારે જોતા કે આ તો કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે પાછા દોડી આવતા. માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી. તેમના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી. જ્યારે તેમના બંને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો તેની સુંદરતા બહુ વધી જતી હતી. માતાઓ તેમને આવતા જ ખોળામાં લઈને હૃદય સરખા ચાપતી અને સ્તનપાન કરાવતી. ત્યારે સુંદર મંદ હાસ્ય અને ઓછા દાંતવાળા તે બંનેના મુખારવિંદ જોઈ માતાઓ આનંદ પામતી. જ્યારે રામ અને શ્યામ બંને થોડા વધારે મોટા થયા ત્યારે ગોકુલમાં ઘરની બહાર એવી બાળલીલાઓ કરવા લાગ્યા જેને ગોપીઓ જોયા જ કરતી. જ્યારે તેઓ કોઈ બેઠેલા વાછરડાની પૂંછડી પકડી લેતા અને વાછરા ડરીને આમ તેમ ભાગતા ત્યારે તે બંને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછડા તેમને ઘસડતા ઘસડતા દોડવા લાગતા. ગોપીઓ તેમના ઘરના કામકાજ છોડીને આ બધું જોતી રહેતી અને હસી હસીને પરમ આનંદમાં મગ્ન થઈ જતી. કનૈયો અને દાઉ બંને ખૂબ ચંચળ અને મહાખેલાડી હતા. તેઓ ક્યાંક હરણ, ગાય અને શિંગડાવાળા પશુઓ પાસે દોડી જતા, તો ક્યાંક ધગધગતા અગ્નિ સાથે રમત કરવા લાગતા. ક્યારેક દાંતથી કરડવાવાળા કૂતરા પાસે પહોંચી જતા, તો ક્યારેક નજર ચૂકાવીને હાથમાં તલવાર લઈ લેતા. ક્યાંક કૂવામાં કે ખાડામાં પડતા પડતા બચી જતા. ક્યારેક મોર વગેરે પક્ષીઓની પાસે ચાલ્યા જતા અને ક્યારેક કાંટા તરફ ચાલ્યા જતા. માતાઓ તેમને રોકવાનો બહુ પ્રયાસ કરતી, પરંતુ તેમનું કંઈ ચાલતું નહીં. આવી સ્થિતિમાં તેઓ ઘરનું કામકાજ પણ સંભાળી શકતા નહીં. તેમનું ચિત્ત બાળકોને ભયપ્રદ વસ્તુઓથી બચાવવાની ચિંતામાં સતત પરોવાયેલું હતું. રાજર્ષિ થોડાક દિવસોમાં યશોદા અને રોહિણીના લાડલા પુત્રો ઘૂંટણોના સહારા વિના અનાયાસે જ ઊભા થઈને ગોકુલમાં ફરવા માંડ્યા. વ્રજવાસીઓના આ કાનજી સ્વયં ભગવાન છે, પરમ સુંદર અને પરમ મધુર. હવે તેઓ અને બલરામ પોતાની વયના મિત્ર બાળકો સાથે રમવા માટે નીકળીને વ્રજની ભાગ્યશાળી સ્ત્રીઓને આનંદ આપતા રમવા લાગ્યા. ગોપીઓ તેમની કુમારાવસ્થાની સુંદર ચપળતા નિહાળીને જોયા જ કરતી. એક દિવસ તે બધી ગોપીઓ મળીને નંદબાબાને ઘેર આવી અને યશોદા માતા સાંભળે એ રીતે કહેવા લાગી, "ઓ યશોદા, તારો કાનો બહુ જ નટખટ થઈ ગયો છે. ગાય દોહવાનો સમય ન હોય તો પણ આ વાછડાને છોડી દે છે અને અમે ધમકાવીએ છીએ ત્યારે મોટે મોટેથી હસવા લાગે છે. આ ચોરોની અદ્ભુત તરકીબો કરીને અમારા મીઠા મીઠા દહીં દૂધ ચોરી ચોરીને ખાઈ જાય છે. માત્ર એકલો જ ખાતો હોત તો કંઈ વાંધો ન હતો, પણ આ તો બધું જ દહીં દૂધ વાંદરાઓને વહેંચી દે છે અને તે પણ પેટ ભરાઈ જતાં ખાઈ ન શકે ત્યારે એ અમારા દહીં દૂધના માટલા ફોડી નાખે છે. જો ઘરમાં તેને કોઈ વસ્તુ ન મળે તો તે ઘરના લોકો પર બહુ ખીજાય છે અને અમારા બાળકોને રોવડાવીને ભાગી જાય છે. જ્યારે અમે દહીં દૂધને સિક્કા પર મૂકીએ અને તેના નાના નાના હાથ ત્યાં સુધી પહોંચતા નથી ત્યારે તે પાટલા અને ખાંડણીયા ઉપરા ઉપરી ગોઠવીને તે લઈ લેવાના અનેક ઉપાયો કરે છે. કોઈવાર અમે દહીં વગેરેના વાસણો સિક્કાઓ ઉપર ઢાંકીને મૂકીએ છીએ તો પણ તે વાસણમાં દહીં દૂધ રહેલા જાણીને તેમાં નીચેથી બાકું પાડે છે અને ઊંચા સ્થળે પણ બાકું કઈ રીતે પડાય તે બધું એ સારી પેઠે જાણે છે. જ્યારે અમે અંધારામાં અમારી વસ્તુઓને છુપાવી રાખીએ છીએ ત્યારે હે નંદરાણી, તમે જે તેને અનેક રત્નોના આભૂષણો પહેરાવ્યા છે ને તેના પ્રકાશથી તે પોતાની મેળે બધું જોઈ લે છે. તેના અંગમાં પણ એવી જ્યોતિ છે કે જેનાથી તેને બધું જ દેખાઈ જાય છે. આ એટલો ચાલાક છે કે કોણ ક્યારે ક્યાં હોય છે તેનું ધ્યાન રાખે છે અને અમે બધા ઘરના કામકાજમાં લાગેલા હોઈએ ત્યારે તે પોતાનું કામ ચૂપકીથી કરી લે છે. આટલું કર્યા પછી પણ તે નિર્લજ્જ તો કેવો છે, ઉલટા અમને ચોર બનાવે છે અને અમારા ઘરનો એ માલિક બની જાય છે. એટલું જ નહીં, આ અમારા લીપેલા પોતેલા સ્વચ્છ ઘરોમાં શૌચ આદિ ક્રિયાઓ કરે છે. જરા જુઓ તો તેની સામે. ત્યાં તો ચોરીની અનેક તરકીબો કરીને પોતાનું કામ સાધી લે છે અને અહીં જાણે પથ્થરની મૂર્તિ ઊભી છે. વાહ રે ભોળા ભલા સાધુ! આ પ્રમાણે ગોપીઓ કહેતી જતી અને શ્રી કૃષ્ણના ભીત ચકતી એટલે કે ડરી ગયા જેવા નેત્રોથી યુક્ત મુખ કમળને નિહાળતી જતી હતી. તેમની આ દશા જોઈને નંદરાણી યશોદા ગોપીઓના મનનો ભાવ જાણી લેતા
અને તેમના હૃદયમાં સ્નેહ અને આનંદનું પૂર આવી જતું. તેઓ એ રીતે હસવા લાગતા કે પોતાના લાડલા કનૈયાને ઠપકો પણ આપી શકતા નહીં. ધમકાવવાની તો વાત જ બહુ બાજુ પર રહી. એક દિવસ બલરામ વગેરે ગોપ બાળકો શ્રીકૃષ્ણ સાથે રમી રહ્યા હતા. તે લોકોએ મા જશોદાજીને આવીને કહ્યું, મા, કનૈયાએ માટી ખાધી છે. હિતૈષીની યશોદાએ શ્રીકૃષ્ણનો હાથ પકડી લીધો. તે વખતે શ્રીકૃષ્ણની આંખો ભયથી ગભરાયેલી હતી. યશોદાજી ઠપકો આપતા કહેવા લાગ્યા, અલ્યા ઓ ચપળ મનના કૃષ્ણ, તું હમણાંનો બહુ મનમાની કરવા લાગ્યો છે. તે છુપાઈને માટી કેમ ખાધી? જો આ તારા મિત્રો શું કહે છે? તારા મોટા ભાઈ દાઉ પણ તેમની સાક્ષી પૂરે છે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, મા, મેં માટી નથી ખાધી. આ બધા જૂઠા છે. જો તમે તેમની વાત સાચી માનો છો તો મારું મોઢું તમારી સામે જ છે. તમે તમારી આંખોથી જોઈ લો. યશોદાજીએ કહ્યું, સારું, જો એવું જ છે તો મોઢું ખોલ. યશોદાજીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું મોઢું ખોલી દીધું. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય અનંત છે. તેઓ માત્ર લીલા માટે જ મનુષ્યના બાળક બન્યા છે. યશોદાજીએ જોયું કે શ્રી કૃષ્ણના મુખમાં ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આકાશ, દિશાઓ, પર્વતો, દ્વીપો અને સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી, વહેતો વાયુ, વૈદ્યુત્ય, અગ્નિ, ચંદ્ર અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિષ ચક્ર, જળ, તેજ, પવન, વિયત, પ્રાણીઓને ચાલવા ફરવાનું આકાશ, વૈકારિક અહંકારના કાર્ય દેવતા, મન, ઇન્દ્રિય, પંચ તન્માત્રાઓ અને ત્રણેય ગુણ શ્રીકૃષ્ણના મુખમાં જોવા મળ્યા. પરીક્ષિત, જીવ, કાળ, સ્વભાવ, કર્મ અને તેની વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપોમાં દેખાતું આ બધું વિચિત્ર જગત અને પોતાની સાથે આખું વ્રજ તે પહોળા કરેલા પુત્રના નાનકડા મુખમાં જોઈને યશોદાજી શંકામાં પડ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા? ક્યાંક મારી બુદ્ધિમાં તો ભ્રમ ઊભો થઈ ગયો નથી ને? સંભવ છે મારા બાળકમાં જ કોઈ જન્મજાત સિદ્ધિ હોઈ શકે, જે ચિત્ત, મન, કર્મ અને વાણી દ્વારા સારી પેઠે અને સુગમતાથી અનુમાનનો વિષય બનતા નથી. આ સંપૂર્ણ વિશ્વ જેમનું આશ્રિત છે, જે આના પ્રેરક છે અને જેમની સત્તાથી જ આની પ્રતીતિ થાય છે, જેમનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે, તે પ્રભુને હું પ્રણામ કરું છું. આ હું છું અને આ મારા પતિ તથા આ મારો પુત્ર છે. સાથે સાથે હું વ્રજરાજની સઘળી સંપત્તિની સ્વામીની ધર્મપત્ની છું. આ ગોપીઓ, ગોપ અને ગોધન મારે આધીન છે. જેમની માયાથી મને આ પ્રકારની કુમતીએ ઘેરી લીધી છે, તે ભગવાન જ મારા એકમાત્ર આશ્રય છે. હું તેમને શરણે છું. જ્યારે આ પ્રમાણે યશોદાજી શ્રી કૃષ્ણનું તત્વ સમજી ગયા, ત્યારે સર્વશક્તિમાન સર્વવ્યાપક પ્રભુએ પોતાની પુત્ર સ્નેહમયી વૈષ્ણવી યોગમાયાનો તેમના હૃદયમાં સંચાર કરી દીધો. યશોદાજી તરત જ તે ઘટના ભૂલી ગયા. તેમણે પોતાના વાલાલાલને ખોળામાં લઈ લીધા. જે રીતે પહેલાં તેમના હૃદયમાં પ્રેમનો સમુદ્ર ઉમટી રહ્યો હતો, તે જ રીતે જ ફરી ઉમટવા લાગ્યો. બધા વેદ, ઉપનિષદો, સાંખ્ય, યોગ અને ભક્તો જેમના મહાત્મ્યનું ગાન કરતા ધરાતા નથી, તે જ ભગવાનને યશોદાજી પોતાના પુત્ર માનતા હતા. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, નંદબાબાએ એવી કઈ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાળી યશોદાજીએ પણ એવી કઈ તપસ્યા કરી હતી, જેના લીધે સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી તેમનું સ્તનપાન કર્યું? ભગવાન શ્રી કૃષ્ણની તે બાળ લીલાઓ, જે તેઓ પોતાનું ઐશ્વર્ય અને મહત્તાને છુપાવીને ગ્વાલ બાળકો સાથે કરે છે, તે એટલી પવિત્ર છે કે તેમનું સ્મરણ કીર્તન કરવાવાળા લોકોના પણ બધા પાપ તાપ શાંત થઈ જાય છે. ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું ગાન કરતા રહે છે. તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવજીને તો જોવા સુધા મળી નથી અને નંદ યશોદાજી તેનું અપાર સુખ લૂંટી રહ્યા છે. આનું શું કારણ? શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, નંદબાબા પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. તેમનું નામ દ્રોણ હતું અને તેમના પત્નીનું નામ ધરા હતું. તેમણે બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું, ભગવાન, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમયી ભક્તિ રહે, જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે. બ્રહ્માજીએ કહ્યું, એવું જ થશે. તે જ પરમ યશસ્વી ભગવાનમય દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નંદ, અને તે જ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમના પત્ની થયા. પરીક્ષિત, હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા અને સઘળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની નંદ અને યશોદાજીનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ હતો. બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં રહીને સઘળા વ્રજવાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપવા લાગ્યા.
इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया 10 स्कंधे पूर्वार्धे विश्वरूप दर्शने अष्टमोध्याय। 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત વિશ્વરૂપ દર્શનમાંનો 8મો અધ્યાય સમાપ્ત। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય।